નંદ બાવાને ખૂબ જ આનંદ છે કે ઘણા વર્ષો પછી મારે ત્યાં એક બાળકનો જન્મ થયો છે. એનો એને આનંદ છે. નંદ બાવા અને યશોદાને આખા વ્રજને આમંત્રિત કરે છે, પણ સૌથી પહેલે આમંત્રિત કરે છે વેદજ્ઞ બ્રાહ્મણોને. સુકામ બ્રાહ્મણોને બોલાવ્યા. બોલે આજે નંદ બાબા છે ને એ કૃષ્ણનો જાત કર્મ સંસ્કાર કરાવે છે. દરેક વ્યક્તિના 16 સંસ્કાર હોય છે, એમાં આપણા બ્રાહ્મણોના ખાસ 16 સંસ્કારમાંથી આપણે કેટલા સંસ્કાર કરીએ છીએ એ આપણને ખબર છે. એક યજ્ઞોપવિત સંસ્કાર કરી દઈએ, એ સમય હોય એ પ્રમાણે, અને એક લગ્ન સંસ્કાર કરીએ છીએ, એમાં તો કોઈને સમય હોતો જ નથી. નાચવા કૂદવા, તૈયાર થવું, ફોટોગ્રાફી, ઊભા ઊભા ખાવું, સ્ટાર્ટર વગેરે, આના સિવાય કોઈ લગ્નમાં કોઈનું ધ્યાન હોતું નથી. બ્રાહ્મણો પાસેથી હસ્તમેળાપના આપણે મુહૂર્ત કઢાવીએ, અને ગોરબાપાએ આપણને 12:30 મુહૂર્ત આપ્યું એ હસ્તમેળાપનું, અને એ હસ્તમેળાપ બપોરે 3-3 વાગે, 4-4 વાગે થાય. તો આ લગ્ન સંસ્કાર છે એ પણ ધીરે 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 જવા લાગ્યા છે. અને અત્યારના આધુનિક બાળકો એમ કહે કે પિતાજી લગ્ન શું કરે, કોર્ટ મેરેજ કરી લેવાય. તો એ સંસ્કારમાં આવે નહીં. તમે સિગ્નેચર કરો એ સંસ્કારમાં ન આવે. એ તો તમે માત્ર ખાલી એકબીજાના બન્યા છો, એ એક એગ્રીમેન્ટ બન્યું છે. અને આપણા ધર્મમાં કોઈ દિવસ એગ્રીમેન્ટ એ લગ્ન બાબતેનું માન્ય નથી. એ આધાર કાર્ડમાં હાલે, પાસપોર્ટમાં હાલે, પાન કાર્ડમાં ચાલે, એ બરોબર છે, એ યોગ્ય છે ત્યાં સુધી. પણ આપણા સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં તો લગ્ન વિધાન બતાવ્યું છે, એમાં 4 ફેરા ફરવા, આ બધું વિધિ વિધાન બતાવ્યું છે. તો આપણા બ્રાહ્મણોના તો 16 સંસ્કાર છે. સૌથી પહેલો સંસ્કાર છે ગર્ભધારણ સંસ્કાર. પછી બીજો સંસ્કાર છે શ્રીમંત સંસ્કાર. ત્યારબાદ આવે જાત કર્મ સંસ્કાર. પછી બાળકને તમે ચટાડો કે કંઈક ખવડાવો તો એ અન્નપ્રાશન સંસ્કાર. એનું મુંડન કરાવો તો ચોલ સંસ્કાર, દંત ધાવન સંસ્કાર. પછી બાળકને, એ બાળક 108 દિવસનો થાય એટલે કે એનું 4થું જન્મ નક્ષત્ર આવે ત્યારે એ બાળકને બહાર લઈ જાઓ, ઘરની બહાર. એ પહેલી જ વખત તમે જ્યારે બહાર એને લઈ જાઓ, 108 દિવસનો થાય ત્યારે, એને કહેવાય બહિર નિષ્ક્રમણ સંસ્કાર. પછી યજ્ઞોપવિત સંસ્કાર, લગ્ન સંસ્કાર. આવા આપણા 16 સંસ્કાર છે. છેલ્લો સંસ્કાર છે અગ્નિદાહ. પણ હવે આપણા પાસે સમય નથી અને આપણે કોઈ આમાં ધ્યાન દેતા નથી. યજ્ઞોપવિતમાં પણ ઘણા નિયમો બતાવ્યા છે કે બાળકના પિતાએ અથવા બાળકે પોતે 11,000 કે 21,000 કે 51,000 ગાયત્રીના જપ કરવા પડે. કાં તો કરવા પડે ને કાં તો કરાવવા પડે.
તો ધીરે 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 આ બધા સંસ્કારો જવા લાગ્યા છે અને આપણે બીજી સંસ્કૃતિઓને અપનાવવા લાગ્યા છે. પણ ભાગવતજી મને ને તમને શીખવાડે છે આપણી સનાતન વૈદિક હિન્દુ ધર્મની સંસ્કૃતિ કઈ છે. તો કે સૌથી પહેલે બ્રાહ્મણોને બોલાવી અને જાત કર્મ સંસ્કાર કરાવ્યા છે.